પંચાયતને કેટલી વાર અમે રજૂઆત કરી, ડીસામાં કરી, પણ એ કોઈ હોભળતા નથી. અને ચોમાસું આવે એટલે અમને ડર લાગે, એના કારણે અમે ટોકી છોડીને, ઘર છોડીને ગામમાંથી ખેતરમાં રહેવા ગયા હતા. ડીસા તાલુકાના જેરડા ગામમાં વિકાસના દાવાઓ વચ્ચે બેદરકારીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગામમાં છેલ્લા 5 થી 7 વર્ષ ઊભો પાણીનો ટાંકો હવે જર્જરિત હાલતમાં પહોંચી ગયો છે અને ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ ઊભી થઈ છે. અનેકવાર રજૂઆત છતાં પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવી રહી છે? આ બાબતને લઈને જેરડા ગામના ગ્રામજનો અને જેરડાના તલાટી શું કહી રહ્યા છે તે જાણીએ. મનોજ કુમાર સુરેશભાઈ, ગામ જેરડા. સમસ્યા સાહેબ એવી છે કે 5-6 વર્ષથી અમે રજૂઆત કરેલી છે ટાંકા વિશેની, તો કોઈ સરકારશ્રી સાંભળવા માંગતી જ નથી. બરાબર, તો અમારી તો એક જ આશા છે કે એને પાડો અથવા નવું બનાવો. બરાબર, બાજુમાં પંચાયત આવેલી છે, ડેરી આવેલી છે, સ્કૂલ આવેલી છે, અને સાહેબ આ જેરડાથી થેરવાડા જવાનો મેન માર્ગ છે. સાહેબ ભારતસિંહ કાનસિંહ, રહેવાનું જેરડા. મારો મેન રસ્તો છે, અહીંથી થેરવાડા જવા માટે રસ્તો છે મેન. છોકરો પણ સ્કૂલનો પણ અહીંથી નીકળતો હોય છે, અને ટોકું પણ જર્જર્યું હોવાથી, પાણી જર્જર્યું હોવાથી ખિલારી પણ જાહેરમાં દેખાય છે, અને ગમે તે પબ્લિક અહીંથી અવર જવર કરતી હોય બધાને ડર લાગે છે પાણી ટાંકી જર્જર્યું હોવાથી. અને ટાંકો કહેતા ગવર્મેન્ટને પાડવું જોઈએ, એટલે કે પાણી ભરવાનું બંધ કરવું જોઈએ. બીક એટલે બહુ બીક લાગે એ, કારણ કે આ મેન રસ્તો છે, મેન રસ્તા પર જવા માટેનો. છોકરો બોકરો ભણવા જવાનો અવર જવર ચાલુ જ હોય છે. ડેરી પણ દૂધ ભરવા જવાતા હોય તો પણ બીક લાગતી હોય છે. સર હા, અઠવાડિયું થયું મને અહીંયા ચાર્જ મળ્યા ને, હું હાલ ચાર્જમાં છું. અને સરપંચ સાથે મારી ચર્ચા થઈ એ મુજબ આ ટાંકી જર્જરિત છે એના માટે દરખાસ્ત કરી દેવામાં આવી છે તોડી પાડવા માટે. અને વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે 2 નાણાં પંચની અંદર સંપ બનાવેલ છે. એ સંપમાંથી વિતરણ વ્યવસ્થા માટે નવા કનેક્શન અઠવાડિયામાં પડી જશે અને એની વિતરણ વ્યવસ્થા થશે અને એ પછી આ ટાંકીને ડેમેજ કરી દેવામાં આવશે.